પેલા વન, પેલા વન બોલ. ઓલે વાહ, પેલાથી હોય 3 નહીં 1. પેલા કે 1 કે 1 કર. ખવડાવું બટેટા બટેટું ખાવું હે મારા બેસ્ટ ફ્રેન્ડ અને વીરાદિત્યના ફિયા અમને લોકોને મળવા આવ્યા છે. તો બહુ મજા આવી ગઈ ધમાકા કરવાની વીરાદિત્યભાઈને. વીરાદિત્ય ટાઈગર બનીને બધાને બીવડાવે છે બાપા. આ તો વીરાદિત્ય છે. It's not a game, it's a rich thing. બીજી એકાદું લઈએ જા. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો અમે લોકો અત્યારે બેઠા છીએ, લાઈટ નથી. વીરાદિત્યભાઈ મોબાઈલ જોવે છે. ભાઈને થોડીક તબિયત લથડી ગઈ છે તો મોબાઈલ દેવો પડે અત્યારમાં. માંડ માંડ કરીને પાણીના પોતા મૂકવા દઈશ ભાઈ. જોઈએ આપણે મમ્મી શું કરે છે. મમ્મી શું કરો છો? દાડમના દાણા કાઢે છે મમ્મી વીરાદિત્ય માટે. પપ્પા ગયા છે નાવા. લાઈટ વહી ગઈ છે. ઠંડો ઠંડો પવન આવે છે મસ્ત. લાઈટની કંઈ જરૂર જ નથી પડે એમ. ઝૂલો લાલ માતા યશોદા ઝુલાવે. ઝૂલો ઝૂલો લાલ મારા વારી વારી જાવ રે. ઝૂલો ઝૂલો લાલ માતા યશોદા ઝુલાવે. લાલો મારો નંદ કુંવર એનું જગમાં થાશે નામ રે. સોના કેરા. જો વીરાદિત્ય માટે હું ઉત્પમ બનાવું છું. વીરાદિત્યને થોડોક તાવ આવી ગયો છે, ભાઈને જમવું ભાવતું નથી, તો એના માટે ઉત્પમ બનાવું છું. મારા માટે ભાત વઘારું છું. મમ્મીજી માટે લસણની છાશ વઘારું છું અને રોટલો બનાવવાનો છે.
તો ચાલો રસોઈ બનાવવા માંડું. બધાના ઘરમાં શું હોય કે આદમી ન હોય ને, જેન્ટ્સ લોકોને જમવાનું ન હોય ને, તો રસોઈની નિરાત હોય. અમારા ઘરમાં તો ઊંધું છે. અમે વધારે ડોવાઈ જાય. જેન્ટ્સને જમવાનું ન હોય એમાં અમે વધારે કન્ફ્યુઝ થઈ જાય, શું બનાવું. પછી અમારે બધા માટે અલગ અલગ બનાવવું પડે. આપણે બપોરનું હાલે જે હોય એ ખાઈ લઈ. જો બપોરના ભાત પડ્યા હતા, હમણાં વઘારીને ટફાડીને ખાઈ જવા. તો વિરાદિત્યનું ઉત્તપમ રેડી છે. અહીંયા મમ્મીજી માટે છાશ વઘારેલી પણ રેડી છે. હવે મારા માટે હું ભાત વઘારીશ, બરાબર. હે શું કે અહીંયા આવી ગયા છે? ક્યાં આવી ગયા છે? સુવા. વિરાદિત્ય એમ કે છે કે આપણે અગાસી આવી ગયા છીએ સુવા. તો અમે લોકો આવ્યા છીએ અગાસી ઉપર સુવા. હું વિરાદિત્ય અને વિરાદિત્યના બા અત્યારે ગયા છે નીચે, હમણાં આવશે. અહીંયા સુઈ જવાનું ને વિરાદિત્યને. વિરાદિત્યને વોચ તો એટલી ગમે ને કે એ 24 કલાક હાથમાં રાખે. કોઈને વોચ ગિફ્ટ કરવી હોય તો કરી શકો છો. વિરાદિત્યને એટલી એને વોચ ગમે છે, બોલો. તો બસ જો અહીંયા ચાંદામામા દેખાય છે. આજે તો મસ્ત ચાંદામામા દેખાય છે. અને અમારા ઘરથી છે ને હાઈવે રોડ બતાવું તમને. જો પેલો હાઈવે રોડ છે. જો આ પેલો હાઈવે રોડ છે. ત્યાંથી ખટારા નીકળે છે, બસ નીકળે છે. એ ધબધબાટી હોય રોડ ઉપર આખી રાત. હા, ક્યાં ઊભું રહેવું? ત્યાં ઊભું ન લેવાય, પઈ જાય. જો બીજો કટાળો આવ્યો વિરાદિત્ય, બીજો કટાળો. અહીંયા અમે લોકો સુવાના છીએ ખાટલા ઉપર. હા, ચડી જાવ ઉપર, ચડી જાવ. સુઈ ગયો. બહુ ઠંડો પવન આવે છે કા વિરાદિત્ય? અલે વાહ, પડી જઈશ, પપ થઈ જઈશ. હા, આ છે બા ને દાદા. વિરાદિત્યના પપ્પાના બા દાદા છે. હાલ વિરાદિત્ય, ગોદરા ગાદલા ગોદરા કપડામાં ભાઈ. વિરાદિત્ય સો ગયા પડીશું. જ્યારે મારા લગ્ન થયા ને ત્યારે આ રૂમ મારો હતો. આ રૂમ સાથે ઘણી બધી યાદો છે. અત્યારે આ રૂમ ખાલી ખમ છે, બાકી બહુ મસ્ત આ રૂમનો જમાનો હતો એક દિવસ. અહીંયા મારો બેડ હતો, અહીંયા મસ્ત કબાટ હતું, અહીંયા એસી હતું, પછી અહીંયા ફ્લાવર પોટ હતો, આ કબાટ નીચે હતો. ચાલો વિરાદિત્ય હવે નીચે જાય આપણે. હા આવું છે ને, હાલો ઉપર માથું નીચું રાખ, નીચું રાખ. હજી શું જવું છે? આ બાથરૂમ છે. આપણે અહીંયા આવી ગયા છીએ આપણે. તો ગાઈસ, ગુલાબી સવારમાં બેસી ગઈ છું સવારમાં. તો હવે આજના વ્લોગને અહીંયા ખતમ કરીને વિરાદિત્ય સૂતો છે. હવે એનો નાસ્તા પાણી બનાવવાનું બાકી છે. હવે આજે અત્યારથી પાછો બીજો વ્લોગ શરૂ કરી દઈશ. ને બસ ગાર્ડન સામે ગુલાબના ગોટા સામે બેઠો છે ગુલાબનો ગોટો. तो चलो कैसे लगते हैं आपको हमारे व्लॉग, ज़रूर बताओ कमेंट करके. और आज का व्लॉग यहीं पे ख़त्म करते हुए सबको बाय बाय, जय माताजी, जय श्री कृष्ण. કાલનો વ્લોગ સ્ટાર્ટ કરી દઉં છું અત્યારથી. વિરાદિત્ય સૂતો છે, નાસ્તા પાણી બનાવીને બેસી ગઈ છું. તો હવે અત્યારે બીજો વ્લોગ સ્ટાર્ટ કરી દઈશ. તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ કરો. ધન્યવાદ.